તો ગીર સોમનાથના લિસ્ટેડ બુટલેગરનો વિડીયો વાયરલ થયો છે। ત્યારે લિસ્ટેડ બુટલેગર રસિક ઝીણાએ પોલીસ પર લગાવ્યા છે આક્ષેપ। ત્યારે એલસીબીમાં ફરજ બજાવતા પ્રવીણ મોરી સામે આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારે એક પેટીના ₹2500 ચૂકવતો હોવાનો આ બુટલેગરે ઘટસ્ફોટ કર્યો છે। ત્યારે લિસ્ટેડ બુટલેગર રસિક ઝીણા સામે 28 જેટલા ગુનાઓ નોંધાયા છે। ત્યારે રસિક ઝીણા સામે 28માંથી 25 ગુના પ્રોહિબિશનના નોંધાયા છે। ત્યારે આ વાયરલ વિડીયો 1 વર્ષ જૂનો હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે। તો મહત્વના સમાચાર કહી શકાય। ત્યારે ગીર સોમનાથના લિસ્ટેડ બુટલેગરનો સ્ફોટક વિડીયો વાયરલ થયો છે, જેમાં બુટલેગર રસિક ઝીણાએ પોલીસની સામે આક્ષેપ લગાવ્યા છે, જેમાં એલસીબી પોલીસ પર પૈસા ઉઘરાવતો આક્ષેપ લગાવવામાં આવ્યો છે, જેમાં એલસીબીમાં ફરજ બજાવતા પ્રવીણ મોરી સામે કરાયો છે આક્ષેપ। ત્યારે એક પેટીના ₹2500 ચૂકવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારે લિસ્ટેડ બુટલેગર રસિક ઝીણા સામે 28 જેટલા ગુના નોંધાયા છે, જેમાં 25 ગુના પ્રોહિબિશનના નોંધવામાં આવ્યા છે। જો કે આ વાયરલ વિડીયો 1 વર્ષ જૂનો હોવાનું પણ અનુમાન કરવામાં આવી રહ્યું છે।